મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। તો વડોદરા અંજના હોસ્પિટલને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, આરોગ્ય વિભાગે હોસ્પિટલ સામે તપાસના આદેશ આપ્યા। આરોગ્યની ટીમ અંજના હોસ્પિટલમાં કરશે તપાસ, તો આ મામલે તપાસ કરવામાં આવશે। આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે હોસ્પિટલ અને દર મહિને આયુષ્માન કાર્ડના 50 દર્દીઓ ત્યાં દાખલ થાય છે। અંજના હોસ્પિટલના દર્દીનો વિડીયો વાયરલ થયો હતો, જે રીતે દર્દીએ જણાવ્યું હતું કે માસ્ક પહેરાવી અને ફોટા પાડવામાં આવે છે અને તેને આયુષ્માન કાર્ડની જે લિંક છે ત્યાં અપલોડ કરવામાં આવે છે। જ્યારે તપાસ માટે કોઈ આવે છે ત્યારે ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવે છે। જરૂરી હોતા નથી તો પણ માસ્ક છે તે દર્દીઓને પહેરાવવામાં આવે છે। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કુખ્યાત મલ્ટી સ્કેમ થયું અને એવું જ સેવાસીની અંજના હોસ્પિટલમાં થયો હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો। દર્દીએ કહ્યું હતું કે મને આયુષ્માન કાર્ડ હેઠળ આ હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ જ્યારે ચેકિંગ આવે ત્યારે જ આઈસીયુમાં માસ્ક પહેરાવવામાં આવતો હતો અને માસ્ક પહેરાવેલો ફોટો જ્યારે અપલોડ થઈ જાય ત્યારે માસ્ક કાઢી લેતા હતા અને મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ બતાવતા જ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે। ડોક્ટર દેવેશ પટેલને મંતવ્યના અહેવાલ બાદ ખબર પડી કે આ અંજના હોસ્પિટલ છે તેમની પ્રીમાઇસીસમાં આવે છે અને આ હોસ્પિટલમાં પણ આવા ગોરખ ધંધા ચાલે છે। મંતવ્ય ન્યૂઝે વધુ એ પણ બતાવ્યું હતું કે અહીંયા ફૂડ સેફ્ટીનું લાયસન્સ નથી અને અહીંયા કેન્ટીન ચાલે છે, એટલે આ અંજના હોસ્પિટલમાં અનેક જાતના કૌભાંડ છે, ગેરકાયદેસર દબાણ પણ છે અને હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે અને આપ જે જોઈ રહ્યા છો એ અધિકારી હજુ પણ ફોન પર વ્યસ્ત છે। એટલે ઉપલા અધિકારી જોડે સેટિંગ માટે ફોનમાં વ્યસ્ત છે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે। હોસ્પિટલના માલે તુજા સંચાલકો કૌભાંડો કરે છે અને ડાંક પીછોડો કરવા માટે જ તપાસ થતી હોય છે તેવું નાગરિકો કહેતા હોય છે। ત્યારે હાલ જે દેવેશ પટેલની ટીમ આવી છે એ અહીંયા તપાસમાં શું મેળવે છે એ તો તેમના નિવેદન બાદ ખબર પડશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। તો અંજના હોસ્પિટલના દર્દીઓનો વિડીયો વાયરલ થયો હતો। દર્દીએ જણાવ્યું હતું કે ઓક્સિજનના માસ્ક પહેરાવવામાં આવે છે અને તે બાદ ફોટો પાડી અને તેને અપલોડ કરવામાં આવે છે। વિડીયોમાં દર્દીએ આરોપ લગાવ્યો છે આરોગ્યની ટીમ અંજના હોસ્પિટલમાં કરશે તપાસ, તો આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે હોસ્પિટલમાં। ખુલાસાઓ થઈ શકે છે, કૌભાંડો બહાર આવી શકે છે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આખરે આરોગ્ય વિભાગ દ્વારા અંજના હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે। વડોદરાની અંજના હોસ્પિટલમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। તો આરોગ્યની ટીમ અંજના હોસ્પિટલમાં તપાસ કરશે। કેટલા સમયથી કૌભાંડ ચાલે છે તેને લઈને પણ તપાસ થશે। દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવ્યા હતા અને જે બાદ દર્દીઓના ફોટા પાડી તેને અપલોડ કરવામાં આવ્યા છે। દર મહિને આયુષ્માન કાર્ડના 50 જેટલા દર્દીઓ ત્યાં આવે છે હોસ્પિટલમાં। અંજના હોસ્પિટલના દર્દીનો વિડીયો વાયરલ થયો છે, તો આ વિડીયોમાં દર્દીએ ગંભીર આરોપ લગાવ્યા છે। ઓક્સિજન માસ્કની જરૂર નથી છતાં પણ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવે છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે। આરોગ્ય વિભાગની ટીમ છે તે તપાસ માટે હોસ્પિટલ પહોંચી છે અને આ મામલે તપાસ કરાશે, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। તો વડોદરા અંજના હોસ્પિટલને લઈને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ મામલે તપાસ હાથ ધરાઈ છે। આરોગ્યની ટીમ અંજના હોસ્પિટલમાં તપાસ કરશે। તો આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે। આ મામલે તપાસ કરવામાં આવશે। હોસ્પિટલમાં જઈ તપાસ થશે। દર્દીઓની પણ પૂછપરછ થઈ શકે છે। દર મહિને આયુષ્માન કાર્ડના 50 દર્દીઓ ત્યાં હોસ્પિટલમાં દાખલ થાય છે।
અંજના હોસ્પિટલના દર્દીનો વિડીયો વાયરલ થયો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વિડીયોમાં દર્દીને ગંભીર આરોપ લગાવ્યા છે। દર્દી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે હોસ્પિટલ પર। આરોગ્યની ટીમ અંજના હોસ્પિટલમાં તપાસ કરશે। તો આ મામલે તપાસ હાથ ધરાઈ છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વડોદરામાં અંજના હોસ્પિટલને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। તો આ મામલે હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે હોસ્પિટલ અને આ અંગે તપાસ થશે। કેટલા સમયથી આ કૌભાંડ ચાલે છે, દર્દીની પણ પૂછપરછ થઈ શકે છે।